અને સ્પેશિયલી વાત કરું ને આ જગ્યાની, તો અહીંયા તમે છે ને નજર સમક્ષ જ લાઈવ ઢોસા બનતા જોઈ શકો છો ને, જે પ્યોર સિંગ તેલ અને ખાસ સ્પેશિયલી અમૂલ બટરમાં જ બનાવવામાં આવતું હોય છે. મિત્રો, રાજકોટની એક એવી જગ્યા તમને બતાડું કે જ્યાં છે ને સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ટેસ્ટ સાથે સર્વ કરવામાં આવતું હોય અને 20+ ઢોસાની વેરાયટી મળી રહેતી હોય. ખાસ અહીંની તમને વાત કરું ને તો રાજકોટમાં 15 વર્ષ જૂના જાણીતા એટલે કે સાધુ વાસવાણી રોડવાળા જે ખૂબ વખણાય છે સાઉથ ઇન્ડિયન ડિશેસમાં. મોર્નિંગ નાસ્તા છે ને, તમે અહીંયા જતા હોય, ઘણી વખત ગયા પણ હશો, નામ દઈશ ને એટલે તમે ઓળખી જ જશો. હું વાત કરું રાજકોટના જય લક્ષ્મી મદ્રાસ કાફે, સ્પેશિયલી તમને વાત કરું ને તો બધી જ ઢોસાની વેરાયટી છે ને આપણા પ્યોર સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ટેસ્ટ સાથે સર્વ કરવામાં આવતું હોય. તો અહીંની થોડી ઘણી માહિતી છે ને આપણે તેમના ઓથોરાઇઝ પર્સન એટલે કે અહીંના ઓનર પાસે આપણે લેશું. ખાસ જોવા આવીને એમ્બિયન્સ આપણને ફ્રેન્ડલી સિટિંગ એરિયા સાથે મળે છે ને તમે જ્યારે પણ ફેમિલી સાથે આવશો ને તો તમને બહુ ફ્રેન્ડલી નેચર સાથે આ ઓપન એર સિટિંગ એરિયા મળે છે ને ખાસ આપણને વેઇટિંગ એરિયા પણ મળી રહેતું હોય. ઘણી વખત બહુ ક્રાઉડ હોય છે અને દરેક વસ્તુ છે ને આપણી નજર સમક્ષ જ લાઈવ બનતું હોય છે. તો થોડી ઘણી માહિતી છે ને આપણે એમના ઓનર પાસે લેશું, જેમનું નામ છે મુથુભાઈ એટલે કે રાજુભાઈના સન, અને 15 વર્ષ જૂના જાણીતા છે. કેમ છો મુથુભાઈ? મજામાં, તમે બોલો? બસ મજામાં. જો આજે છે ને આપણે જય લક્ષ્મી મદ્રાસ કાફેનું થોડું ઘણું એક્સપ્લોરિંગ કરવું છે. રેન્ડમલી નીકળ્યા હતા, મેં કીધું આ જગ્યામાં ક્રાઉડ જોઈને અમને એમ થયું કે એક્સપ્લોર કરીએ. અને શરૂઆત આપણે ક્યારથી કરી હતી, કેટલા વર્ષ જૂના જાણીતા છીએ આપણે? આપણે 17 થી 20 વર્ષ જૂના જાણીતા છીએ. સાધુ વાસવાણી રોડમાં અમારું જૂનું બ્રાન્ચ છે અને આ બ્રાન્ચ ખોલીને હમણાં જ હજી 3 મહિના થયા. બરાબર. અને 3 મહિનામાં આપણને તો પણ અહીંયા ક્રાઉડ જોવા મળે છે. અને આપણા જેટલા પણ કસ્ટમર છે જે જૂના અને જાણીતા એટલે કે જૂની જગ્યા એટલે કે સાધુ વાસવાણી રોડ, જ્યાં આપણને મોર્નિંગ નાસ્તામાં આપણને બહુ સારી એવી ભવ્ય સફળતા બાદ એમણે આ બ્રાન્ચ ઓપન કરેલી છે. હવે આપણને ઢોસામાં કેટલી વેરાયટી મળે છે? ઢોસામાં ટોટલ 20 આઈટમ છે. સાદા, મસાલા, મૈસૂર, મિક્સ ઉત્તપમ, ફ્રાય, બટર ફ્રાય, બટર ચીઝ ગાર્લિક, ઘણું બધું 20 આઈટમ તો છે જ આપણી પાસે. બરાબર. સ્પેશિયલ જો તમે ઓપન એર સિટિંગ એરિયા મળે છે જે 100+ કેપેસિટી ધરાવે છે અને ખાસ કોઈ પણ ફંક્શનની તમે ઓર્ગેનાઇઝ કરી શકો છો, જેમાં બર્થડે પાર્ટી, કિટી પાર્ટી ને ફેમિલી ગેટ ટુગેધરનો સમાવેશ થાય છે. અને ખાસ તો તમારા જરૂરિયાત મુજબ કેટરિંગ સર્વિસ પણ તમને અહીંથી મળી રહેતું હોય છે. અમે બધું છે ને કસ્ટમરની સામે જ બધું બનાવી, ગરમા ગરમ, અને આખું બધું લાઈવ જ ટેબલનું બધું સર્વ કરી. લાઈવ પીરસવામાં આવતું હોય. મંડે ટુ સન્ડે તમે ગમે ત્યારે આવશો તમારે સામે જ લાઈવ બનશે. લાઈવ બનતું હોય. ગમે તેટલું ક્રાઉડ હોય, આપણને વેઇટિંગ કેટલી વાર, ઘણી વખત વેઇટિંગમાં રહેવું પડતું હોય ઊભું, તો કેટલો સમય લાગતો હોય છે? વેઇટિંગ જો ફૂલ હોય વધીને 5, 10, 15 મિનિટમાં તો તમને સર્વિસ મળી જતી હોય. સર્વિસ મળી જતું હોય અને લાઈવ જ બનતું હોય. ખાસ જોવો અહીંયા તમે કે ક્યારે પણ આવે ને તો કાઉન્ટર લોકો સાથે પ્રસ્તુત. અત્યારે બધા સાઉથ ઇન્ડિયનમાં અમુક વધારે અમુક લોકો બધા એડ કરીને બગાડી દીધું છે ઢોસાનું આખું ટેસ્ટ કે અથવા ઢોસાની વેરાયટી બગાડી નાખી. રિયલ સાઉથ ઇન્ડિયનમાં અમુક વસ્તુ એડ કરે, કસ્ટમર પછી એમ કે આ બીજી જગ્યાએ હું બીજી ખવડાવું, મેયોનીઝ ને એ બધું ચોકલેટ છે એ બધું નાખીને આપી દે. ઓલા ટૂટી ફ્રૂટી ને એવું બધું ઘણું બધું વસ્તુ નાખવા માંડ્યા છે, પણ રિયલ ટેસ્ટ તો આ જ છે સાઉથ ઇન્ડિયન. રિયલ ટેસ્ટ જ અમે આપી બધાને. વાગે ચાલુ થઈ જાય અને 11 વાગે લગી આ બે લોડી ચાલુ જ રહેશે. બે કન્ટિન્યુ ચાલુ? બે કન્ટિન્યુ ચાલુ જ રહે. એવું નહીં કે આડા દિવસે આપણને ક્રાઉડ જોવા નથી મળતું, તો ડેઈલી ક્રાઉડ હોય જ. ડેઈલી હોય પણ ફિક્સ આપણે બુધવાર કે સેટરડે સન્ડે તો વધારે જ હોય. વધારે જ હોય. એટલે જ્યારે પણ તમે આવશો ને તમે જોવો પ્રોપર અત્યારે લાઈવ ઢોસા આપણી નજર સમક્ષ જ બને છે. અને ખાસ ગમે ત્યારે આવશો ને ત્યારે તમને ક્રાઉડ જોવા મળે છે. અને ક્રાઉડ હોવા છતાં પણ પૂરતું સર્વિસ મળે છે અને પૂરતું ક્વોલિટી અને બેસ્ટ કહીએ ને કે ટેસ્ટ મળે છે. ખાસ તો આ જગ્યાની વસ્તુ એ છે. મુથુભાઈ, આપણને પ્રોપર ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમ શું રહેવાનો છે? ટાઈમિંગ છે ને 7 વાગે ચાલુ થાય અને 11, 11:30 વાગે બંધ. અને રવિવારે આપણે ટાઈમમાં કઈ રીતે રહે છે? બધે એક જ ટાઈમ, મંડે ટુ સન્ડે એક જ ટાઈમ. અને આપણે સાધુ વાસવાણી રોડ ઉપર જે મોર્નિંગ નાસ્તાનો ટાઈમ શું છે? મને તો ખ્યાલ છે, અમુક
કસ્ટમરને પણ ખબર હોય પણ છતાંય ટાઈમ કહી દો. મોર્નિંગ 8 વાગે ચાલુ થાય અને 12 વાગે લગી. સાધુ વાસવાણી રોડ ઉપર જે આપણે મોર્નિંગ નાસ્તાનું છે બ્રેકફાસ્ટનું એનો પ્રોપર એડ્રેસ શું છે? સાધુ વાસણી રોડ સિદ્ધનાથ મહાદેવ મંદિરની બાજુમાં. એટલે આપણે ધોળકિયા સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં આવે છે એ જ. રેડી. રાજકોટમાં જો તમારે મોર્નિંગ નાસ્તો આમની જૂની પેઢી છે મારા ખ્યાલથી 17 થી 20 વર્ષ જૂનું એટલે પેલું વસ્તુ મોર્નિંગ નાસ્તા અહીંયાથી શરૂઆત થઈ હતી જયલક્ષ્મી મદ્રાસ કાફેની. ત્યાં છે ને તમારે જો મોર્નિંગ નાસ્તો ખૂબ વખણાય છે અહીંયાનો જો તમારે ટેસ્ટ કરવો હોય ને તો મોર્નિંગ નાસ્તા સવારે આપણે કેટલા વાગે? સવારે 8 વાગે ચાલુ થાય અને 12 વાગે બંધ. 12 વાગે ક્લોઝ થતું હોય છે અને અહીંયાની ભવ્ય સફળતા બાદ આપણે અહીંયા ઢોસાની શરૂઆત કરી. વધારે પડતું મેં એવું પણ સાંભળ્યું હતું કે રાજકોટમાં આપણે કેટરિંગ સર્વિસ બહુ હા કેટરિંગ સર્વિસ તમે કયો એટલા ઓર્ડર 2000 5000 જેટલા મેમ્બર નો એટલા મેમ્બરના અમે કરી દઈએ. રાજુભાઈને તો બધા ઓળખતા જ હશે. અને ખાસ મિત્રો હવે છે ને આમના કોન્ટેક્ટ નંબર આપી દઉં જે એટલા માટે કારણ કે ક્યારે પણ તમારે કોઈ ફંક્શનનું આયોજન કરવું છે ઓર્ગેનાઇઝ કરવું છે તો એના બુકિંગ માટે આપણા નંબર શું રહેવાના છે? 85 11 11 16 71. ગમે ત્યારે કોન્ટેક્ટ કરવું. હા. અને અહીંની પ્રોપર એડ્રેસ ડિટેલ ખાસ તો લોકેશન અને આમની ઇન્સ્ટા આઈડી એક છે ફોલો કરજો કારણ કે ઘણા બધા વિડીયો અપડેટ એમનામાં આવતા હોય છે ભલે એ સાઈડ બાય સાઈડ એ પણ કરતા હોય છે. અને ખાસ વિઝિટ કરશો જો તમારે પ્યોર સાઉથ ઇન્ડિયન ઓથેન્ટિક ટેસ્ટ જો માણવું હોય ને સાઉથ ઇન્ડિયન એટલે કે ઢોસાની વેરાયટીમાં તો આ જગ્યા તમને હું વધારે પ્રિફર કરીશ અને સજેસ્ટ કરીશ રાજકોટના રયા રોડ ઉપર.